વધારે તંદુરસ્ત રાખે એવી સુખડી। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ। આજે આપણે પરંપરાગત ગુજરાતી મીઠાઈ એટલે કે સુખડી બનાવતા શીખીશું। જો તમે આ 6 ટિપ્સ જાણી લેશો તો તમારી પહેલી જ વારમાં સુખડી એકદમ પરફેક્ટ બનશે, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી આજે આપણે સોફ્ટ સુખડી બનાવીશું। જે લોકોની સુખડી કડક થઈ જાય છે, ચવડ થઈ જાય છે, તો તે લોકો આ વિડીયો ખાસ જોજો। મારી ગેરંટી છે કે આ રીતે જો તમે સુખડી બનાવશો તો તમારી સુખડી ક્યારેય ચવડ કે કડક નહીં થશે, સોફ્ટ બનશે। મારી બતાવેલી રીત પ્રમાણે જો તમે સુખડી બનાવશો તો તેને 1 મહિનો માટે સ્ટોર પણ કરી શકો છો। કોઈ લાંબી મુસાફરીમાં જાઓ ત્યારે પણ તમે આ સુખડી બનાવીને લઈ જઈ શકો છો। 1 મહિના માટે તે બિલકુલ બગડતી નથી અને આટલી સોફ્ટ બને છે કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે। તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીશું। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો। મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। પૌષ્ટિકથી ભરપૂર એવી સુખડી બનાવવા માટે અહીંયા આપણે ઘઉંનો લોટ લેશું 1 વાટકા જેટલો। તે જ વાટકાના મેઝરમેન્ટથી અહીંયા આપણે ઘી લેશું અને ઘીથી થોડોક ઓછો ગોળ લેશું। તો ફ્રેન્ડ્સ, આ પરફેક્ટ માપ છે સુખડી બનાવવા માટે। અને ઘીને આપણે પહેલાં ગરમ કરી લેશું જેથી કરીને ઘી છે એ મેલ્ટ થઈ જાય। અને આ રીતે જો પરફેક્ટ માપ હશે તો તમારી સુખડી પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે, ખાવામાં એટલી સોફ્ટ લાગશે કે બધાને મજા પડી જશે। તો ચાલો હવે આપણે ગેસ ચાલુ કરીશું। એક કડાઈમાં આપણે પહેલાં 3 ચમચી જેટલું ઘી લઈ લેશું। ફ્રેન્ડ્સ, નોનસ્ટિક પેન હશે તો પણ ચાલશે અથવા તો જાડાઈવાળું કોઈ પણ વાસણ તમારે પસંદ કરવાનું। કઢાઈ અથવા તો લોયામાં પણ તમે આ સુખડી બનાવી શકો છો। તો 3 ચમચી જેટલું અહીંયા આપણે ઘી સેજ ગરમ કરી લેશું। અહીંયા આપણે ગેસની ફ્લેમ લો રાખીશું અને ઘીને પણ વધારે ગરમ કરવાનું નથી। નવશેકું ઘી ગરમ થાય એટલે તેમાં આપણે પહેલાં 10થી 15 નંગ બદામને શેકી લેશું। તો આ રીતે આપણે પહેલાં બદામને તેલમાં રોસ્ટ કરી લેશું અને બદામ એડ કર્યા પછી અહીંયા આપણે કાજુને એડ કરશું। તો અહીંયા આપણે 10થી 12 નંગ કાજુ લેશું અને કાજુને પણ રોસ્ટ કરી લેશું। તો બસ તમારે બદામને પહેલાં એડ કરવાની અને 1 મિનિટ તેને સાતરી લેવાની અને પછી આ રીતે કાજુને એડ કરી દેવાના, એટલે બંને એકસાથે સરસ રોસ્ટ થઈ જશે। હવે તમે જોઈ શકો છો તેનો કલર ચેન્જ થઈ ગયો છે। કાજુ અને બદામને સાતળતી વખતે અહીંયા આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને લો ફ્લેમ ઉપર જ તેને આ રીતે સાતરી લેશું। તો હવે તમે જોઈ શકો છો કાજુ અને બદામ સરસ રોસ્ટ થઈ ગયા છે। ઘીમાંથી આપણે તેને કાઢી લેશું અને ગેસની ફ્લેમ લો કરી લેશું। ફ્રેન્ડ્સ, આ ઘીને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેશું। ત્યાં સુધી આપણે રોસ્ટ કરેલા કાજુ અને બદામને મિક્સર જારમાં લઈ લેશું અને મિક્સર જારમાં લીધા પછી તેને પલ્સ મોડ ઉપર રાખીને ગ્રાઇન્ડ કરી લેશું, એટલે સરસ પાવડર ફોર્મમાં તે રેડી થઈ જશે। તો ફ્રેન્ડ્સ, 2 થી 3 વાર તમે પલ્સ મોડ ઉપર તેને ચલાવશો એટલે આ રીતે સરસ ભૂકો થઈ જશે। તેમાંથી તેલ છૂટું ન પડે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો બંને વસ્તુને આપણે આ રીતે ક્રશ કરી લેશું। હવે સુખડી બનાવવા માટે ફરીથી આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસ ચાલુ કર્યા પછી ગેસની ફ્લેમ એકદમ લો રાખી દેવાની। આ રીતે લો ફ્લેમ ઉપર હવે ફરીથી તે જ કઢાઈ આપણે ચડાવીશું। તો ફ્રેન્ડ્સ, હવે આપણું ઘી છે એ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે। હવે આપણે જેટલું પણ ઘી હતું તેમાંથી 2 ચમચી જેટલું ઘી આ રીતે વાટકામાં રાખી દેશું અને બાકી બધું ઘી આપણે કઢાઈમાં લઈ લેશું। હવે આ ઘીને આપણે ગરમ કરી લેશું। ખૂબ વધારે ગરમ કરવાનું નથી, બસ આ રીતે થોડુંક ઘી ગરમ થાય તો લોટ નાખીને આપણે ચેક કરી લેશું। આ રીતે ચપટીક લોટ નાખવાથી ઘી ગરમ થઈ ગયું છે કે નહીં તેની ખબર પડી જાય છે। લોટ નાખવાથી આ રીતે સેજ બબલ્સ દેખાય એટલે સમજી જવાનું કે ઘી આપણું રેડી છે। તો ચાલો હવે આપણે 1 વાટકી જેટલો લોટ છે તેમાં એડ કરશું। તો અહીંયા આપણે ઘીને વધારે ગરમ નથી કરવાનું, પણ નવશેકું ઘી ગરમ થાય એટલે તેમાં તરત જ આપણે
લોટ એડ કરશું. તો અહીંયા આપણે ઘઉંના લોટની સુખડી બનાવી રહ્યા છે. તો 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અને ઘઉંના લોટને આપણે ઘી સાથે આ રીતે મિક્સ કરતા જઈશું. તો અહીંયા આપણે સ્પેચ્યુલા અથવા તો તવેથાથી આ રીતે સતત હલાવવાનું છે અને આ રીતે સતત હલાવવાથી તેમાંથી ઘી છૂટું પડશે. તો અત્યારે તમે જોઈ શકો છો કે લોટ સાથે ઘી એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે, પણ તેમાંથી ઘી છૂટું નથી પડી રહ્યું. તો અહીંયા આપણો ઘઉંનો લોટ કાચો છે એટલે આપણે તેને આ રીતે સતત હલાવશું એટલે તેમાંથી ઘી છૂટું પડતું જશે અને લોટ આપણો શેકાતો જશે. તો આ રીતે આપણે 3 મિનિટ માટે સતત હલાવવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું. લો ફ્લેમ ઉપર જો તમે લોટને શેકશો તો લોટ સરસ શેકાઈ જશે અને તેનો કલર પણ ખૂબ જ સરસ આવશે. સુખડી બનાવવા માટે હંમેશા ધીરજ રાખવાની, જેથી કરીને સુખડી એકદમ સરસ બનશે. સહેજે ઉતાવળ કરશો તો તે કાચી રહી જાય છે અને તે લાંબો સમય માટે ટકતી નથી. જો હાઈ ફ્લેમ રાખીને તમે સુખડીને શેકશો તો તે ગારા જેવી લાગશે. હવે આ સુખડીને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખશું. ફ્રેન્ડ્સ, જનરલી ચણાનો લોટ સુખડીમાં નથી પડતો, પણ તમે આ રીતે જો એકવાર તમે બનાવશો તો તમને સુખડીનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. મારી ગેરંટી છે કે આ રીતે બનાવેલી સુખડી એકદમ સોફ્ટ બનશે. તમારો એવો પ્રશ્ન હોય છે કે સુખડી છે એ કડક થઈ જાય છે, ચવડ થઈ જાય છે, તો આ રીતે તમે સુખડીમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખી દેશો તો તેના ટેસ્ટમાં પણ કોઈ ફરક નહીં પડશે અને ખાતી વખતે એકદમ સોફ્ટ લાગશે. તો બસ આ રીતે ચણાનો લોટ નાખ્યા પછી ફરીથી આપણે તેને સતત લો ફ્લેમ ઉપર આ રીતે પકાવીશું. ન્યુટ્રિશનથી ભરપૂર એવી સુખડી બનાવી રહ્યા છે અને ઘીમાં શેકવાથી તેનું ન્યુટ્રિશન છે એ જળવાઈ રહે છે. તો આ રીતે આપણે ઘીમાં લોટને શેકીશું. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો જેમ જેમ આપણે લોટને શેકતા જઈએ છીએ તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડતું જાય છે અને આ રીતે ઘી છૂટું પડતું જશે એટલે લોટ પણ સરસ શેકાતો જશે અને તેનો કલર પણ ચેન્જ થઈ જશે. 7 થી 8 મિનિટ લાગે છે આ રીતે તેને શેકાતા. તો ફ્રેન્ડ્સ, હવે તેમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે. આ સ્ટેજ ઉપર આપણે દૂધ લેશું અને આ રીતે હાથેથી આપણે દૂધ એડ કરશું. તો અહીંયા આપણે હથેળીમાં 2 વાર દૂધ લેવાનું છે અને આ રીતે દૂધ એડ કરશું. આ રીતે દૂધ એડ કરવાથી લોટ ઉપર આવે છે અને તેમાં જારી પડવા લાગે છે. તો ફ્રેન્ડ્સ, આપણે ફક્ત 4 ચમચી જેટલું અહીંયા આપણે દૂધ નાખેલું છે અને તમે જોઈ શકો છો કે લોટમાં એકદમ સરસ જારી પડવા લાગી છે. આ રીતે જો તમે દૂધ નાખશો એટલે લોટમાં સરસ જારી પડશે અને એકદમ સરસ સોફ્ટ અને પોચી આપણી સુખડી બનીને રેડી થશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેને ત્યાં સુધી શેકશું જ્યાં સુધી તેમાંથી દૂધ બધું બળી ન જાય. તો ફ્રેન્ડ્સ, સુખડીને લાંબો સમય માટે ટકાવવા માટે તેમાં રહેલું દૂધ આપણે બારી નાખવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા લોટ આપણો શેકાઈ ગયો છે અને લોટમાં બિલકુલ દૂધનો ભાગ નથી દેખાતો અને લોટમાંથી ફરીથી ઘી છૂટું પડવા લાગ્યું છે. બસ હવે જે પ્લેટમાં આપણે સુખડી બનાવવાની છે તે પ્લેટને આપણે તેલ અથવા તો ઘીથી ગ્રીસ કરી લેશું અને તેને સાઈડમાં રાખી દેશું. તો હવે સુખડીમાંથી ફરીથી ઘી છૂટું પડવા લાગ્યું છે એટલે ખ્યાલ આવી જાય છે કે સુખડીમાં રહેલું દૂધ છે એ બધું બળી ગયું છે. બસ હવે આ સ્ટેજ ઉપર આપણે ડ્રાયફ્રૂટનો ભૂકો એડ કરી દેશું. તો આ રીતે ડ્રાયફ્રૂટનો ભૂકો એડ કર્યા પછી તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે બનાવેલી સુખડી તમને તાકાત આપશે અને તંદુરસ્ત રાખશે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે કાજુ બદામનો ભૂકો પણ એડ કરી દીધો છે અને તેને સારી રીતે મિક્સ કરી લીધો છે. બસ ફ્રેન્ડ્સ, આ રીતે કાજુ બદામનો ભૂકો એડ કર્યા પછી તમે તેની થિકનેસ જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે આ સ્ટેજ ઉપર આપણે જે 2 ચમચી જેટલું ઘી બચાવેલું હતું તે તેમાં એડ કરશું અને આ રીતે ઘી એડ કર્યા પછી અહીંયા આપણે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેશું. હવે આપણે તેને બિલકુલ પકાવવાની જરૂર નથી. બસ આ રીતે 2 ચમચી ઘી એડ કરી તેને હલાવીને આપણે સાઈડમાં મૂકી દેશું. હવે આપણે તેમાં ગોળ એડ કરવાનો છે, પણ આજે આપણે કંઈક નવી રીત સાથે ગોળ એડ કરશું. તેના માટે આપણે એક જાડું લોયું અથવા તો કઢાઈ લેશું અને આ કઢાઈમાં આપણે ગોળને મેલ્ટ કરીશું. અહીંયા આપણે પાણી અથવા તો તેલ કંઈ પણ એડ નથી કરવાનું. બસ આ ગોળ દેશી ગોળ છે અને ગાંગડાવાળો ગોળ છે, તો તેને આપણે પહેલાં મેલ્ટ કરી લેશું. જાડી કઢાઈમાં તે સરસ મેલ્ટ થઈ જાય છે અને તે દાજતો પણ નથી. તો આ રીતે
ગોળ આપણે મેલ્ટ કરી લેશું। જેમ જેમ કઢાઈ આપણી ગરમ થશે તેમ તેમ ગોળ છે એ મેલ્ટ થઈ જશે। અને તો આ સુખડી બનાવવા માટે આપણે દેશી ગોળનો ઉપયોગ કરેલો છે અને દેશી ગોળને આપણે આ રીતે મેલ્ટ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણો ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે। બસ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું અને મેલ્ટ કરેલો ગોળ છે ગરમા ગરમ જ તરત આપણે શેકેલા લોટમાં એડ કરી દેશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે જો તમે સુખડી બનાવશો તો સુખડી એકદમ સરસ ટેસ્ટી બનશે અને આ રીતે બનાવેલી સુખડીને તમે 1 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો। તો બસ ગરમા ગરમ મેલ્ટ કરેલા ગોળને તરત જ આપણે શેકેલા લોટમાં એડ કરી દેશું। અહીંયા હવે આપણે ગેસની ફ્લેમ પણ ચાલુ કરવાની જરૂર નથી। બસ આ રીતે મેલ્ટ કરેલા ગોળને તમે સુખડીમાં એડ કરી દેશો અને પછી તેને તવેથા અથવા તો સ્પેચ્યુલાથી હલાવશો એટલે તે આપમેળે ઘટ થતું જશે। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો આ રીતે આપણે હલાવતા જશું એટલે તે એકદમ ઘટ બનતું જશે અને આ રીતે ગોળને સારી રીતે મિક્સ કરી લેશું એટલે ગોળ છે એ લોટ સાથે સારી રીતે મિક્સ થઈ જશે અને આ રીતે બનાવેલી સુખડી એકદમ સરસ લાગે છે અને ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે તમે આ રીતે વારંવાર સુખડી બનાવશો। ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો। ગોળને સારી રીતે મિક્સ કર્યા પછી ગરમા ગરમ સુખડીને આપણે ગ્રીસ કરેલી થાળી અથવા તો પ્લેટમાં આ રીતે ઢાળી દેશું અને તેના ટીકડા બનાવીને રેડી કરીશું। અહીંયા તમે ઉપરથી ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો છો। તો ફ્રેન્ડ્સ, આ રીતે તવેથાથી આપણે પ્રેસ કરતા જશું। કોર્નરમાં પણ આ રીતે આપણે તવેથો ચલાવીશું જેથી કરીને એકદમ સરસ સુખડી છે એ આપણી જામી જાય। તો ફ્રેન્ડ્સ, સુખડી ગરમ ગરમ હોય ત્યારે આપણે તેમાં કટ નથી લગાડવાના। 5 થી 7 મિનિટ માટે તેને રેસ્ટ આપીશું અને પછી તેમાં આપણે કટ લગાડશું। તો અહીંયા આપણે ગરમા ગરમ નહીં પણ સહેજ ઠંડી થઈ જાય સુખડી પછી તમે કટ લગાડશો તો કટ તેમાં દેખાશે। ગરમા ગરમ સુખડીમાં કટ લગાડશો તો તેના કટ નહીં પડશે। તો આ રીતે કટ લગાડ્યા પછી અડધી કલાક માટે તેને ફ્રીજમાં અથવા તો બહાર રેસ્ટ આપશું। અડધી કલાક પછી તમે થાળીમાંથી આ ટીકડા કાઢશો તો એકદમ સહેલાઈથી આ ટીકડા દૂર થઈ જાય છે અને ઘી જેટલું પણ હોય છે તે જામી જાય છે। તો ફ્રેન્ડ્સ, રેડી છે અહીંયા આપણી ટ્રેડિશનલ પરંપરાગત સુખડી। તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે ન્યુટ્રિશન માટે દવાઓ લઈએ છીએ પણ પહેલાંના માણસો ન્યુટ્રિશન માટે આ તાકાતવાળી વસ્તુ ઘરે જ બનાવતા। તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ। ફરી મળીશું એક નવી રેસીપી સાથે।